જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો ફોન મૂકી લો તમારો. એટલે સોરી, કોઈ જવાબ નહીં અમારે, બસ ફોન મૂકી લે. જોયું આ નવા નવા આવ્યા ને લોકોની જો જબાન કેટલી લાંબી થઈ ગઈ જો. ચાલો દાખલો જો. 1/4/17ના રોજ રાજકોટના રોનકે જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલેલા છે. ચાલો જો, સૌથી પહેલાં આપણે માલધણીને આડતીઓ નક્કી કરી નાખો. બોલો. હે રાજકોટનો રોનક તે માલધણી એટલે ખાલી રોનક લખું, જગ્યા ઓછી છે. અને આડત્યો જેત્ર, પરફેક્ટ છે ને. અને બધા દાખલા બાખલા બધું વાંચવાનું છોડો, છેલ્લી લીટી જો બીજા પેજ પર. વિગતો પરથી રોનકના ચોપડે આમનોંધ. રોનક એટલે કોણ? માલધણી. એટલે અહીંયા લખીએ માલધણી કાઉન્સમાં રોનક ના ચોપડે આમનોંધ. હવે આમનોંધ મેં કોઈને ગોખાવેલી નથી, બધાએ કેવી રીતના કરવાની? આ ખાતા પરથી લખવાની, બરાબર. બસ હવે હસવાનું બંધ કરો, દાખલો ભણો હવે. બીજું શું તૈયાર કરવાનું? આમનોંધ તથા આડત માલ ખાતું તૈયાર કરવાનું. એટલે બીજું અહીંયા તૈયાર કરવાનું આડત માલ ખાતું. આડત માલ ખાતું બી કોના ચોપડે હોય? માલધણીના ચોપડે. બસ હવે છોકરીઓ, એક જ તો છોકરો છે બિચારો. ચાલો દાખલો પહેલાં વાંચી લે, કેમ કે ગંદુ ગંદુ જેવું દેખાતું છે, કેમ કે આ દુનિયામાં સારું ખાલી એક જ છે, આયુષ રાજપૂત. હા ને. જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ, કેટલાક લીટર એટલે હજુ લીટર નથી આપ્યા કે કેટલા વેચવા માટે મોકલેલા છે ને તે બી ₹90ની. ખાંસી તો હારા અટકે જ. તમારા બેચમાં જ મને લાગે છે ને કોઈ કાલા જાદુ કર્યા કરતું છે મારા પર. બધાની નોટની પાછળ મારે ચેક કરવા પડે, કોઈ ચોકડી તો નહીં પાડી. જે નોટની લાલું તેના જ નોટમાં હોય એટલે ઘેરે મૂકી આલો તે હું. એટલે મારી ડોલ ને એવી બનાવી, પિન ને એવું કોપે તમે મને ડાયરેક્ટ ગળામાં. ચાલો, ₹90ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલેલો, પરંતુ કાચું ભરતિયા કિંમત પર 33.1/3% નફો દર્શાવે છે. એટલે કે પેલું તફાવત બી લખવા પડે, બરાબર. ચાલો આગળ. નફો દર્શાવે તે કિંમતે બનાવવામાં આવ્યું છે. રોનકે જકાતના ₹5,000 અને વીમાના 15,000 ચૂકવ્યા. આપણને જે જે ખબર પડે સાથે સાથે લખતા જ જાય, બરાબર. સૌથી પહેલાં એક વસ્તુ તો ખબર પડ્યું, અહીંયા શું આવશે? આડત પર મોકલેલ માલ, તે બી કઈ કિંમતે આવશે? ભરતિયા કિંમતે. હજુ કંઈ લખીએ નહીં. અને અહીંયા તફાવત બી આવવાનો. ચાલો
આ બે લીટીની જગ્યા રાખીએ કેવી રીતના મળશે તે પછી જોઈએ. રોનકે જકાતના 5000 અને વીમાના 15000 ચૂકવ્યા. રોનક એટલે માલધણી. માલધણી જો કોઈ પૈસા ચૂકવે તો અહીંયા લખાય રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. કયા કયા ચૂકવ્યા? જકાત અને વીમા 5000 ને 15000. વિડીયો ચાલુ કર્યો ને મેં એટલે ટોટલ કેટલા ચૂકવ્યા? 20000. જો આમનોંધ બી લખવાનું છે એ ભૂલી નહીં જાય આપણે. જેવું આપણે ખાતામાં કઈ બી નામ લખીએ ને તરત એની આમનોંધ લખી લેવાની. બરાબર? એટલે અહીંયા લખીએ નંબર 1. સૌથી પહેલાં આપણે આ લખ્યું, પૈસા ભલે નહીં લખાવી. આડત માલની ઉધાર બાજુ તો આડત માલ ખાતે ઉધાર. ખબર પડે આટલું બધાને? એટલે અહીંયા લખીએ આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે. ક્લિયર થાય બધાને? પૈસા આવશે ત્યારે એની વાત. પછી નંબર 2 આ લખ્યું. સેકન્ડ નંબર પર આપણે તફાવત આડત માલની જમા બાજુ લખ્યું તો આડત માલ ખાતે જમા તો ઉધાર થાય. આડત પર મોકલેલ માલના તફાવત ખાતે ઉધાર તે આડત માલ ખાતે. પૈસા પછી લખશું. પછી અહીંયા આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. રોકડ સ્લેશ બેંક. નંબર 3 આડત માલ ખાતાની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર. એટલે અહીંયા લખીએ આડત માલ ખાતે ઉધાર તે રોકડ સ્લેશ બેંક ખાતે વિરુદ્ધનું નામ. આ પૈસા છે આપણી પાસે કેટલા? 20000. એટલે એ પૈસા લખતા જાય. ગુસ્સો છે બધાને? આગળ વધો. તારીખ 1/4/17 રોજ રોનકે 2,50,000ની 3 માસના મુદતની હુંડી જેત્ર પર લખી. કઈ હુંડી? લેણી હુંડી. જો આપણે આડતિયાનું ખાતું બનાવતા હોતે તો લેણી હુંડી લખતે. જો માલધણીનું ખાતું બનાવતા હોતે તો ઉધાર બાજુ દેવી હુંડી લખતે. પણ બંને ખાતું બનાવવાનું નથી એટલે કંઈ લખવાની જરૂર નથી. જેત્ર પર લખી જે તેમણે સ્વીકારીને તરત જ પરત કરી. બરાબર? પછી આ હુંડી રોનક તારીખ 16/5/17 રોજ વાર્ષિક 12% દરે બેંકમાં વટાવી. જો બેંકમાં વટાવે ને તો આડત માલ ખાતાની ઉધાર બાજુ લેણી હુંડીનો શું લખવા પડે? વટાવ. પણ અહીંયા જોજો બધા આની જે આમનોંધ થાય ને તે અલગ થાય. લાસ્ટ ટાઈમ બી મેં કીધેલું એ ખાતા પરથી નહીં લખાય. બરાબર? તમે લેણી હુંડી બેંકમાં વટાવે ને તો તમારા ધંધામાંથી લેણી હુંડી જાય તો જમા એટલે તે લેણી હુંડી ખાતે. બેંકવાળા તમને પૈસા આપે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર એટલે અહીંયા બેંક ખાતે ઉધાર. અને બેંકવાળા છે ને વટાવ કાપીને પૈસા આપે. વટાવ કાપીને આપે એટલે વટાવ આપણા માટે બને નુકસાન ખાતે થાય ઉધાર. એટલે અહીંયા લેણી હુંડીનો વટાવ લખાલો લાસ્ટ ટાઈમ. આડત માલ ખાતે લખવાનું. શું લખવાનું? આડત માલ ખાતે કાઉન્સમાં વટાવ. આ ધ્યાનમાં રાખજો હા વર્ડ. અને કેમ કે આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ લેણી હુંડીનો વટાવ લખેલો છે એટલે આડત માલ ખાતે ઉધાર વટાવ. ક્લિયર આટલું બધાને? અને આમ નોંધ બધાએ ધ્યાનમાં રાખવાની. અને એક બીજી વસ્તુ, આપણે ખાતામાં ભલે એન્ટ્રી આપતા નથી. જો ધારો કે અહીંયા મેં આવું લખું, પેલો કોણ? આડત્યો જેત્ર. આ જેત્રનું મેં ખાતું બનાવેલું હતું તો અહીંયા જમા બાજુ પર મેં લેણી હુંડી લખતે. કેટલાની? 2,50,000ની. મને ખાતું બનાવવા ના પાડી છે પણ આમ નોંધ તો લખવા પડે ને એની. ગુસ્સે બધાને? એટલે આમ નોંધ મારે લખવા પડશે. તો અહીંયા નંબર 4 મેં કાઢતો છે. નંબર 4 પર પહેલાં શું આવશે? લેણી હુંડી. જેત્રની જમા બાજુ એટલે જેત્ર ખાતે થાય જમા તો ઉધાર શું થાય? લેણી હુંડી ખાતે. અહીંયા કરીએ લેણી હુંડી ખાતે ઉધાર તે જેત્ર ખાતે. કેટલા રૂપિયા? 2,50,000. હવે વાત આવે લેણી હુંડીના વટાવની. ધ્યાન રાખજો, લેણી હુંડી તમે વટાવે તો ધંધામાંથી લેણી હુંડી જાય તો જમા. બેંકવાળા પૈસા આપે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર. એટલે પહેલાં બેંક ખાતે ઉધાર અને વટાવ માટે લખવાનું આડત માલ ખાતે કાઉન્સમાં વટાવ. લાસ્ટ દાખલામાં જો કંઈ લેણી હુંડીનો વટાવ લખેલો ને તો એ સુધારી લેજો. અને મતલબ પેપર માટે હવે ફિક્સ રાખજો. શું લખવાનું? આડત માલ ખાતે કાઉન્સમાં વટાવ તે લેણી હુંડી ખાતે. ક્લિયર આટલું બધાને? તમારા ધંધામાંથી લેણી હુંડી કેટલાની ગઈ? 2,50,000ની. હવે વટાવ હોઈએ તો બેંક ખાતે પૈસા મળી જાય. બરાબર? ક્યારે વટાવી તે જોઈએ. 16/5/17 રોજ વટાવી વાર્ષિક 12% દરે બેંકમાં વટાવી છે. જેત્રને વેચાણ આંકડા જણાવે. ચાલો પહેલાં અહીંયા લેણી હુંડીના વટાવમાં 2,50,000. 12% એટલે 12/100. અને મહિના ગણો. મહિના કેટલા? કેટલા મહિના? નંબર ખોટો? 2 મહિના. પાક્કું? હુંડી લખી ક્યારે?
કેટલા માસ માટે? 3 માસ માટે. વટાવી ક્યારે? 16, 5, 17. તો 2 માસ કેવી રીતના બચ્યા? આ કેટલા માસ થયા? કેટલા માસ થયા યાર? શી 1 મહિનો ને અડધો મહિનો નહીં થયો? હા કે ના? હા ને, 1 મહિનો ને અડધો મહિનો એટલે 1.5 માસ પહેલાં વટાવી લીધી. 1.5 માસ પહેલાં વટાવી, પણ 1.5 માસ પછી વટાવી. સોરી, હા, પછી વટાવી. તો એનો અર્થ એવો થાય, અહીંયાથી મેં જો 1.5 માઇનસ કરું તો 1.5 જ આવવાના પાછા. તો 1.5 માસ પહેલાં વટાવી. આની ખબર પડી આગળ તમને 16 તારીખ બીકોમમાં આવી ગયા. છી, ચાલો ખબર પડે હવે 1.5 ક્યાંથી આવ્યા તે? લાવો 3750. તો અહીંયા આમનોંધમાં બી લખીએ 3750. બાદ કરીને બેંકમાં પૈસા લખો. કેટલા 2,250. બરાબર. ચાલો આ થઈ ગયું. હવે આગળ અહીંયા નંબર 6 લખી રાખીએ ને આગળ વાંચીએ. જેત્રએ વેચાણ આંકડામાં જણાવ્યું કે, હવે વેચાણ આંકડો એટલે અહીંયા આપણને ખબર પડે શું લખવાનું? જેત્ર ખાતે કૌંસમાં વેચાણ, આડતિયાનું નામ. ચાલો તો અહીંયા આમ નોંધ બી લખી લે પહેલાં, પૈસા લખવા પહેલાં. આડત માલ ખાતે જમા થશે, ઉધાર શું થશે? ઉધાર શું થશે? જેત્ર ખાતે, તે આડત માલ ખાતે. મેં બી વિચારવા લાગ્યો. તે આડત માલ ખાતે. આમ નોંધ જો, આડત માલ ખાતાની જમા બાજુ તો આડત માલ ખાતે જમા, તો ઉધાર શું થાય? જેત્ર ખાતે. ક્લિયર આટલું બધાને? પૈસા લખવાના બાકી, કેમ કે ટોટલ પૈસા મળે પછી આપણે અહીંયા લખી દેવું ડાયરેક્ટ, ખાલી આમ નોંધ લખી. ચાલો આગળ. નંબર 1, તેણે જકાતના 5000, વીમાના 5000 અને આવર્તક ખર્ચાના 7820 ચૂકવ્યા. એ બધા ખર્ચા ચૂકવે તે ઉધાર બાજુ લખાય જેત્ર ખાતે, કૌંસમાં ખર્ચા લખાવ. જકાત 5000, પછી વીમો 5000, પછી ચોખ્ખું નામ આપ્યું જોજો. આવર્તક ખર્ચ કેટલા? ટોટલ કરો એટલે 17820. તો અહીંયા પાછી આમ નોંધ લખીએ નંબર 7. નંબર જોજો, પૈસા લખવાના બાકી છે, એ બધા ખોદીને લખવા પડે આપણે. ચાલો આ 17820 આડત માલની ઉધાર બાજુ, તો આડત માલ ખાતે જમા ને? વેરી ગુડ. આડત માલ ખાતે ઉધાર, તો જમા શું થશે? જેત્ર ખાતે. કેટલા? 17820. ચાલો એ પૈતું પહેલું. નંબર 2, 45% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. 45% ઓઇલ કાઢવા માટે આપણા પાસે ટોટલ ઓઇલ બી તો જોઈએ, તે નહીં મળે તો આ હવાલો નહીં થાય. કે થાય? થાય? વચ્ચેવાળી નાની નાની બોરી, હાઈટ ઓછી, પતલી પતલી, બોલ જલ્દી. નહીં થાય ને? શીટ. ત્રીજો વાંચો. 25% ઓઇલ ભરતીય કિંમત પર 50% નફો ચડાવ્યું. આ થાય? એ બી નહીં થાય. અરે રે. ચોથું, 10% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને થાય? આ એ બી નહીં થાય. નંબર 5, 27,000ની ભરતીય કિંમતનું ઓઇલ અંગત વપરાશ માટે લઈ ગયા. આનું કઈ થાય? થાય કે નહીં થાય? ઠીક છે, તમારું માન રાખીને નહીં થાય એમ કરું. આગળ ચાલો. થાય કે નહીં થાય? કિડ્સ 27,000 અંગત વપરાશ માટે લઈ જાય એટલે તમારે આડત માલમાં શું સમજવાનું? એને વેચાણ જ સમજવાનું. અને વેચાણ સમજે એટલે અહીંયા જ લખવા પડે તમારે, બરાબર. પણ તે છતાં આપણે લખતા નથી. કેમ? કેમ કે આપણને જગ્યાની ખબર ને પેલામાં કેટલી ગણતરીમાં જાય, પણ એટલું ખબર અહીંયા લખાય. ક્લિયર આટલું બધાને? પણ લખ્યું નથી. આગળ. છઠ્ઠું, 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યો, જેનો વીમો કંપનીએ 60% દાવો સામે ચૂકવ્યો. હવે આ કઈ કાપ્યું છે? 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું છે એટલે કયો બગાડ? સોરી, કયું નુકસાન? સામાન્ય કે અસામાન્ય? મને નહીં ખબર ભાઈ. વીમા કંપની દાવો મંજૂર કરે ને તો અસામાન્ય નુકસાન જ હોય, અને સામાન્ય નુકસાનનો કોઈ દિવસ દાવો મંજૂર નહીં કરે. પણ મેઇન વસ્તુ એવું જો, મને પહેલાં શરૂઆત ન મળે ને તો અમે બધું આરામથી ગણી શકું. એટલે આપણે પહેલાં શરૂઆતનું જ શોધીએ. ખોટું તમારા હાથે ગેમ રમીને મને શું મળવાનું? બરાબર ને? ચાલો તો અહીંયા બોર્ડ પર જોજો. આ જે છે ને બધાના ટકા આપ્યા છે કે આટલા આટલા મોકલેલા ને એવું. તો આપણે અહીંયા સાઈડ પર લખીએ મોકલેલ માલ. જે આ મોકલેલો ને માલ, તે બધો માલ કયો હશે? મેં રોકડ વેચાણ કર્યું હશે, ઉધાર વેચાણ કર્યું હશે, ભલામણથી વેચાણ કર્યું હશે, અંગત વપરાશ માટે લઈ ગયો, સામાન્ય નુકસાન થયું, અસામાન્ય નુકસાન થયું, ને આખો સ્ટોક બેચ્યો. આ બધાનો સરવાળો કરે તો મને મળી જાય મોકલેલો માલ.
ક્લિયર બધાને આટલું? અને તો હવે અહીંયા જોઈએ કઈ કઈ વસ્તુ આપી છે. સૌથી પહેલાં નંબર 2 થી બાકી હતું. નંબર 2 માં રોકડેથી વેચાણ છે, હા કે ના? અને તો અહીંયા લખું રોકડ વેચાણ, એમાં પ્લસ કરું. નંબર 3 જો કયું છે? ભવ્યને વેચ્યું એટલે ઉધાર વેચાણ. પછી નંબર 4 રોનકની ભલામણથી વેચ્યું એટલે ભલામણથી વેચાણ. ચાલો, ભલામણથી વેચાણ. પછી અંગત વપરાશ માટે લઈ ગયા. પછી આગળ વાંચીને જો નહીં, આગળ બીજું શું આવ્યું? ગોડાઉનમાં નાશ પામ્યો એટલે અત્યારે આપણે કયો લખીએ? અસામાન્ય નુકસાન. કયો લખીએ? અસામાન્ય નુકસાન. પછી સામાન્ય નુકસાન બી છે, હા કે ના? તો અહીંયા લખીએ સામાન્ય નુકસાન. પછી બસ હવે મને કહો, મેં આ બધાનો સરવાળો કરું તો મને કેટલો માલ મોકલ્યો તે ખબર પડી જાય, હા કે ના? હા કે ના? હા તો કેમ, ના તો કેમ? સવાલ લાંબો થાય ને એટલે ગભરાટ છૂટે પાછી. મેં વેચી કાઢ્યા હોય, મેં ઘેરે લઈ ગયેલો હોય, મારું નુકસાન થઈ ગયેલું હોય, આ બધા માલનો મેં સરવાળો કરું તો મને મોકલેલો માલ મળી જાય? નહીં મળે. મળી જાય ને? હજુ આખર સ્ટોક નહીં પ્લસ થાય, આખરમાં બી તો થોડોક બચેલો હશે. જો અહીંયા તો અહીંયા હજુ એક શું પ્લસ કરવા પડે મારે? આખર સ્ટોક. હવે આ મારો ટોટલ માલ છે, હા ને? મેં જેટલો મને મોકલેલો હશે તેમાંથી મેં થોડોક રોકડ વેચો, થોડોક ઉધાર વેચો, થોડોક ભલામણથી વેચો, થોડોક અંગત વપરાશ એટલે ઘેરે લઈ ગયો, થોડોક અસામાન્ય નુકસાન થયું અને થોડોક સામાન્ય નુકસાન થયું, અને છેલ્લે આટલો બચ્યો. તો આ બધાનો મેં સરવાળો મારો તો મને શું મળી જાય? મોકલેલ માલ. હવે મેં ધારો કે ધારી લેમ આ મોકલેલ માલ હોય 100%, બરાબર? ટકા ધારવા પડે કે એક્સ જોઈ લે, ટકા ધાર્યા. મોકલેલ માલ મારો 100%. રોકડ વેચાણ કેટલા ટકા? રોકડ વેચાણ 45%. ઉધાર વેચાણ 25%. જો 100 ધાર્યા છે તો પાછા એટલા જ આવવાના છે, એ પાછું ધ્યાનમાં રાખજો. ભલામણથી વેચાણ 10%. અંગત વપરાશ 27,000. હવે કંઈક અજીબ જેવું દેખાય અગર આમાં 27,000 લખવું તો વેટ કરો. આગળ અસામાન્ય નુકસાન, હા 200 લીટર. જોજો અહીંયા મેં 200 લીટર લખું. પછી સામાન્ય નુકસાન એ બી 200 લીટર. આખર સ્ટોક આપ્યો છે? આપવા જ પડે. આખર સ્ટોક નહીં આપ્યો? કોઈક જગ્યા જોઈએ. હા, નંબર 9 જો 5% ઓઇલ વેચાયા વિનાનું છે એટલે આખર સ્ટોક. ખબર પડે? કેમ કે આખર સ્ટોક નહીં આપેલો હોય તો આપણાથી ગણાય નહીં, અને અહીંયા લખું 5%. તો હવે અહીંયા મારી પ્રોસેસ જો આમાં શું થાય તે મને જો અહીંયા કેટલા લીટર મેં ઘેરે લઈ ગયો તે ખબર પડી ગયું, બરાબર? ટકાવાળું બધું એક સાઈડ લઈ જાઓ. અમે ધારો કે પ્લસ માઇનસ કરતાં બચ્યા મારા 20%, અને આ બાજુ લીટર પ્લસ માઇનસ કરીને બચ્યા મારા ધારો કે 800. તો મેં એવું કહી શકું 20% 800 લીટર તો 100% કેટલા? આવી રીતના શોધવા પડે તો કંઈક થાય ને તો કંઈક થવાનું નથી. તો સૌથી પહેલાં મારો ટાર્ગેટ શું? અંગત વપરાશનો જે 27,000નો લઈ ગયો તે કેટલા લીટર લઈ ગયો તે મારે શોધવા પડે. ગુસ્સે આટલું બધાને? તો વાક્ય વાંચો. 27,000 લીટર વાળું શું કીધેલું છે તે? 27,000ની ભરતીય કિંમત. નંબર 5 ભરતીય કિંમત માટે શું કીધું? 27,000ની ભરતીય કિંમતનું ઓઇલ અંગત વપરાશ માટે ખરીદી લીધેલું છે. તો મારા પાસે જો ભરતીય કિંમત હોય તો 27,000 ભાગ્યા ભરતીય કિંમત કરા તો મને ખબર પડી જાય કેટલા લીટર લઈ ગયો, બરાબર? તો હવે મારો ટાર્ગેટ શું થઈ ગયો? મારે શું શોધવાનું? ભરતીય કિંમત. તો ભરતીય કિંમત શોધવા માટે એકદમ ઉપર જવા પડે આપણે. 90 રૂપિયાની પડતર કિંમત છે, દેખાય? અને એ 90 રૂપિયાની પડતર કિંમત ને પછી પેલું વાક્ય તેના પરથી મેં શું શોધી શકું? ભરતીય કિંમત. તો જો અહીંયા બોર્ડ પર સૌથી પહેલાં મને પડતર કિંમત એટલે જ કઈ કિંમત? મૂળ કિંમત. મૂળ કિંમત 90 આપેલી, એની અંદર પ્લસ શું થાય? નફો અથવા તફાવત. આવું જ યાદ રાખવાનું. પછી કઈ કિંમત આવે? ભરતીય કિંમત, બરાબર? મને આ કિંમત જોઈએ. કેમ? કેમ કે અંગત વપરાશ માટે મેં ભરતીય કિંમતથી લઈ ગયેલો છે એટલે. ને હવે એ લોકોનું ગુજરાતીવાળું વાક્ય જો શેના પર નફો કાઢ્યો તે? કાચું ભરતિયું ભરતીય કિંમત પર. ભરતીય કિંમત પર 33.1/3% નફો. તો હવે મારે ભરતીય કિંમત જોઈએ તો મારો નફો મળે, નહીં મળે તો મારે ધારવા પડે, બરાબર? ને 33.1/3% એટલે કેટલા?
1/3 પણ કેવી રીતના આવે તે જો 33 ગુણ્યા 3 એટલે 99, 99 વત્તા 1 એટલે 100 થાય, 100/3 લખાય. આવડે કે પેલું તમે આવી રીતના ભાગાકાર કરતા 2 દુ 4 અને પછી 1 બચ્ચું તો આ ભાગફળ ને શેષ ને એવું કહેતા ને, આ એ છે. પણ તે કાચું લીંબુ હોય ને તમારું, તમે એની કઈ કરી શકો. બરાબર. તો અહીં 33 ગુણ્યા 3 99 વત્તા 1 એટલે 100 અને ભાગ્યા કેટલા 3 ગુણ્યા ટકા માટે 1/100 કરવા પડે મારે. બરાબર. આ 100 કેન્સલ એટલે કેટલા આવે 1/3. તો ડાયરેક્ટ ગોખજો 33.1/3 તો કેટલા લેવાના ડાયરેક્ટ 1/3. ક્લિયર આટલું બધાને? ચાલો, તો ભરતીય કિંમત પર 1/3 જેટલો નફો છે. તો મેં ધારો કે ભરતીય કિંમત કેટલી 100. હવે જો મેં 100 ધારા ને તો ભાગ્યા 3 કરા તો પોઈન્ટમાં લાંબો આવે. બરાબર. તો એવી કોઈ કિંમત ધારો જેને 3 વડે ભાગી શકે. તો મેં 120 ધારું, એ 3 વડે ભાગી શકાશે. તમારી ઈચ્છા, તમે 90 ધારો, 30 ધારો, જે 3 વડે ભાગી શકાવો જોઈએ. બરાબર. અહીંયાથી મેં માઇનસ કરું નફો, 120 ભાગ્યા 3 એટલે 40. બરાબર. એટલે 80 કઈ કિંમત આવી ગઈ? પડતર કિંમત. જો કેવી રીતના આ દરરોજ જ ગણતા છે આપણે. પડતર કિંમત 90, એમાં નફો પ્લસ કરે તો ભરતીય કિંમત મળે. તો ભરતીય કિંમતમાંથી નફો માઇનસ કરા તો કઈ કિંમત મળે? પડતર કિંમત. તો એવું જ કર્યું. ભરતીય કિંમત 120 ધારી. 120 કેમ ધારી? 3 વડે ભાગી શકું એટલે. એનામાંથી નફો માઇનસ કર્યો અને પછી કઈ કિંમત આવી ગઈ? પડતર કિંમત. તો હવે મેં પદ મૂકી શકું. બરાબર. ચાલો, તો પદ મૂકીએ. જો મારી મૂળ કિંમત કેટલી 80, મૂળ કિંમત જ પડતર કિંમત. મૂળ કિંમત 80 હોય તો ભરતીય કિંમત છે મારી 120. માટે જ્યારે મારી મૂળ કિંમત 90 હોય ત્યારે ભરતીય કિંમત કેટલી? 135. બરાબર કે? અહીંયા મેં લખું 135. તો આ ક્વેશ્ચનમાં કેટલા આવે તે જોઈ લો. 45. હા ને? આ 45 કેવી રીતના આવવા જોઈએ? 135 ભાગ્યા 3 કરો તો બી તમારા 45 થવા જોઈએ. બરાબર. હવે મારે જોઈએ અંગત વપરાશના લીટર. અહીંયા મેં લખું અંગત વપરાશના માલ. અંગત વપરાશનો માલ કાઉન્સમાં શેમાં? લીટરમાં. ટોટલ મેં કેટલો લઈ ગયો? 27,000. કઈ કિંમતે લઈ ગયો? ભરતીય કિંમત. એટલે 135 વડે ભાગાકાર કરું. 135 જ કેમ? ભરતીય કિંમત 135 આવી એટલે 200 લીટર. એટલે હવે મેં અહીંયા લખી શકું, આ મેં સ્ટાર કરતો છે, અહીંયા લખું કેટલા? 200 લીટર અને અહીંયા બી કદમ સ્ટાર. ગુસ્સે બધાના મગજમાં આવે. હા ને? અને એ જાદુ કર્યું કેમ? હવે મેં ટકાવાળું એક બાજુ રાખું, લીટરવાળું બધું એક બાજુ રાખું. તો આ 100%. એમાંથી માઇનસ થાય 45%. જો આ બધું અહીંયા પ્લસમાં જ છે, આ બાજુ હશે તો શું થઈ જશે? માઇનસ. -25%, -10% અને -5%. બરાબર. આ બાજુ બધું લીટર જ છે. 200 200 200 એટલે કેટલા લીટર થઈ ગયા ટોટલ? 600 લીટર. આ બાદ કરો એટલે કેટલા ટકા? 15%. બરાબર ને? હવે જો 15% 600 લીટર તો પદ મૂકી શકું મેં? 15% 600 લીટર તો 100% કેટલા લીટર? 4000 લીટર. તો મારો મોકલેલ માલ કેટલો? 4000 લીટર. देखा? पसंद आया? पसंद ना आए वो बात की बात है. हर कोई आयुष थोड़ी है कि पसंद आ जाए. सी केवी गंदी लाइन बोलो. ચાલો, આડત પર મોકલેલ માલ મને મળી ગયો કેટલો? 4000 ગુણ્યા મોકલેલ માલ હોય તે કઈ કિંમતે લખાય? હંમેશા ભરતીય કિંમત. આપણે ભરતીય કિંમત બી શોધી નાખીએ. આ તમારી મેઇન રકમ 135 ભરતીય કિંમત 5,40,000. તો અહીંયા 5,40,000 પહેલી આમનોના પૈસા મળી ગયા. ચાલો, એનો તફાવત લખવાનો. તો 4000 ગુણ્યા તફાવત 45, 1,80,000. છેલ્લે યાદ કરાવજો ને, પેલો કાલવાળો દાખલો બી બાકી છે તે યાદ કરાવ્યો પણ મેં ભૂલી ગયો. ક્લિયર આટલું બધાને? હવે આપણે જ્યાંથી છોડતા હતા ત્યાંથી પાછું કન્ટિન્યુ કરીએ. નંબર 2 થી. નંબર 2માં 45% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. એટલે નંબર 1 કયું વેચાણ? નંબર 1 કયું વેચાણ? રોકડ વેચાણ. રોકડ વેચાણ કેટલા ટકા? 45%. 4000 છે, 4000 કાઢો 45%. 1800 લીટર. 1800 લીટર ઓઇલ વેચ્યું કેટલા રૂપિયામાં? મતલબ પહેલાં તો ભરતીય કિંમત જ કીધેલું હશે ને. ભરતીય કિંમત પર 50%. ના, ઊંધું ખોટું વાંચી લીધું. ભરતીય કિંમત પર 25%. ભરતીય કિંમત 135. ઓકે ના? કરો ગુણાકાર.
2,43,000 એની અંદર પ્લસ શું કરવા પડે 25% નફો, ત્યારે જઈને આપણને મળે રોકડ વેચાણ. કેટલા? એક જ મિનિટ જવાબ ચેક કરી. આવી ગયો. ચાલ, ગુડ. એટલે આ બધું સાચું છે. 3,03,750. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ કયું કીધેલું છે? ભવ્યને વેચાણ ને. ભવ્યને વેચાણ એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કૌંસમાં ભવ્ય. હવે એણે 4,000ના કેટલા ટકા વેચી નાખ્યા? કેટલા? 25%. ચાલો 25% કાઢો. 1,000 વોટ લીટર ગુણ્યા 135 ભરત્યા કિંમત. 1,35,000 પર નફો કેટલો ચડાવ્યો? પ્લસ 50% નફો. 2,25,000. ઓકે. પછી નંબર 3 ભલામણથી વેચાણ હતું ને, વાંચ્યું જ છે આપણે એક વખત. ભલામણથી વેચાણમાં માણસનું નામ રોનક. ભાઈ માને કેમ ભલામણથી? મેં કોઈની ભલામણથી લઈ જ નહીં જામ માલ. ચાલો કેટલો માલ વેચ્યો? 4,000ના 10% ને. 4,000ના 10% એટલે 400 ગુણ્યા ભરત્યા કિંમત 135. કેટલા? પ્લસ નફો કેટલો? નફો કેટલો? ટકામાં કેવો નહીં, પહેલાં નફો 25% નફો પ્લસ કરીને કેટલા આવ્યા? 67,500. ચાલો પછી આગળ અંગત વપરાશ. ચાલો અહીંયા લખીએ અંગત વપરાશ. આપણને ખબર હતું અંગત વપરાશ 27,000 છે જ, લખી શકતા હતા આપણે ડાયરેક્ટ, પણ જગ્યાની ખબર હતી આપણને કેટલી જાય, એટલા કારણે આપણે અટકાવેલું હતું. બરાબર. અને કાઉન્સમાં લખવાને તો અંગત વપરાશનો 200 લીટર હોધી બી નાખ્યો છે. તમે દેખાય તો 200 લીટર ગુણ્યા 135 કરે એટલે પાછા 27,000 આવી બી જાય તમારા. આગળ અંગત વપરાશ પછી બસ ને હો ગયા ક્યાં? હવે સામાન્ય નુકસાન એવું બધું હોય ને, અમે અહીંયા બધું લખી તો મૂક્યું છે, પણ અહીંયા પેલો કાઇન માસ્ટરનો લોગો આવી જતો છે, ખબર? તમે વિડીયો જોઈ લો તો હા ને, તો તે એ લોકોનો ખેલ થઈ જાય. ચાલો મારો ટોટલ 6,07,500. હવે આટલા બધાના અહીંયા એક જ જગ્યાએ આપણે રકમ 7050 એવું 60, 70, 50. ચાલો અહીંયા એક જગ્યા છોડી છે આપણે વેચાણમાં, બરાબર છે કે હજુ? 6,750. આટલા? એ પ્રભુ. ચાલો આ નંબર 6માં લખીએ 6,07,50, જે આપણે પહેલેથી લખી રાખેલા હતા પણ પૈસા લખવાના બાકી હતા, હા ને, વેચાણવાળાની આમનું આટલું બધું. એમાં હા તફાવતમાં કેટલા લખવાના? 1,80,000 પહેલાં, બાકી બધાની રકમ આવી ગયેલી છે. હવે આગળ ગણીએ. કયો નંબર ભાઈ તો આપણો અંગત વપરાશ માટે લઈ ગયો તો કયો નંબર? 5. છઠ્ઠાથી બાકી, બરાબર ને? હવે ચાલો છઠ્ઠો જો 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યો, જેનો વીમો કંપનીએ 60% દાવો સાથે ચૂકવ્યો. કયું નુકસાન? કયું નુકસાન? અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. નાશ ક્યાં થયો? ગોડાઉનમાં, બરાબર. ચાલો આટલું ઇનફ છે આપણા માટે. જોઈ લો કેટલા લીટર ઓઇલ નાશ પામ્યું? 200 લીટર ચોખ્ખું કીધેલું જ છે ડાયરેક્ટ જ. ચાલો 200 લીટર ગુણ્યા કઈ કિંમત? મૂળ કિંમત કેટલા? 90, 18,000, બરાબર. એમાં પ્લસ શું કરવાનો? માલધણીના પ્રમાણસર ખર્ચા. માલધણીએ ટોટલ ખર્ચો કેટલો કરેલો છે? 20,000નો. કેટલા ઓઇલ પર? 4,000 લીટર. તો અહીંયા લખીએ, જો 4,000 લીટર ઓઇલ પર ખર્ચો હોય મારો 20,000, તો 200 લીટર પર કેટલો? $1,000. અને નાશ ગોડાઉનમાં થયું એટલે અહીંયા આડત્યાનો બી પ્લસ કરવા પડે. જો રસ્તામાં થતે તો આડત્યાનો પ્લસ થતે નહીં. આડત્યાના બિન આવર્તક ખર્ચા. પહેલાં તો અહીંયા લખીએ લીટર ને ખર્ચા. આડત્યાએ 4,000 લીટર પર ખર્ચો કર્યો કેટલો? 10,000. આવર્તક નહીં લેવાનો, 10,000 જ લેવાનો. 10,000 ખર્ચો કર્યો તો 200 પર કેટલો? 500.
500 બધાનું ટોટલ કરે એટલે 19,500. આ મારું આવી ગયું અસામાન્ય નુકસાન. પણ પાછું વીમા કંપનીએ દાવો બી મંજૂર કર્યો કેટલાનો? 60% માઇનસ વીમા કંપની 60%. 7,800 માઇનસ કરીને માઇનસ કરીને ફાઇનલ લે 60% કેટલા આવ્યા? કેટલા 11,700. અને આ 7,800 શું આવી ગયું તમારું? નુકસાન. ને અસામાન્ય નુકસાનમાંથી 3 વસ્તુની એન્ટ્રી થાય: વેચાણ, વીમા કંપની, નફો અથવા નુકસાન. ઓઇલ દોડાયું તો એ વેચાવાનું તો નથી, એટલે નફો નુકસાન ને વીમા કંપનીની જ એન્ટ્રી આપવાની. વીમા કંપની આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અહીંયા લખીએ વીમા કંપની ખાતે કેટલા? 11,700. નુકસાન થયું તો નફા નુકસાનની ઉધાર બાજુ, તો આડત માલની જમા બાજુ. નફા નુકસાન ખાતે કેટલાનું? 7,800. આની બી આમનો લખવા પડે. અને આમનો જોઈ લે, કઈ લોચા લપાટાવાળી તો નહીં મળે ને. ચાલો આની આમનો જો. પહેલાં તો બંને એક જ પરિસ્થિતિ છે, એક જ સાથે આમનો લખવાની નહીં. એક જ સાથે આમનો લખે એટલે આડત માલની કઈ બાજુ? આડત માલની કઈ બાજુ? જમા બાજુ. તો આડત માલ ખાતે જમા, તો આ બંને ખાતે ઉધાર થાય. બરાબર. એટલે અહીંયા કરીએ વીમા કંપની ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. ચાલો 11,700, 7,800 અને ટોટલ આવશે 19,500. પતે. આમનો હરકી ચેક કરતી જ જવાની. બરાબર છે. નેક્સ્ટ એના પછી નંબર 8 ને કે એકાદ રહી ગયું? 7 રહી ગયું. લીકેજના કારણે 200 લીટરના ઓઇલને નુકસાન થયું, જે સામાન્ય નુકસાન ગણી શકાય. સામાન્ય નુકસાનની કોઈ એન્ટ્રી કરવાની? હા કે ના? નહીં કરવાની. પણ સામાન્ય નુકસાન ગણતરીમાં ક્યાં ધ્યાનમાં લેવાનું? આખા સ્ટોકમાં. બરાબર. અને આખા સ્ટોકમાં ગણતરીમાં ધોઈ લાખે જો સામાન્ય નુકસાન આવેલું હોય તો. બરાબર. અને તો એક કાલનું બી આપણું પેન્ડિંગ છે. ખબર પડી ગયેલ છે પણ કહેવાનો બહુ કંટાળો આવ્યા કરે. ચાલો એટલે નંબર 7 ને અત્યારે કંઈ નહીં કરવાનું. નંબર 8, બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર જાહેર થયા. પૈસા અપાઈને તો લઈ ખાઈ લેવા હારા. 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર થયા. તેમની અંગત મિલકતમાંથી 25% રકમ મળી શકી નહીં. તો બાકીની ગાલખાત પડવાની ને. બરાબર. ગાલખાત પડવાની એટલે ગાલખાત શોધવા પડે. જગ્યા ભરાઈ ગઈ. આખા સ્ટોક ક્યાં ગણું? હવામાં. અહીંયા લખીએ ગાલખાત. 2 જણને વેચ્યું. એક ઉધાર વેચ્યું ને એક ભલામણથી વેચ્યું. ઉધાર વેચ્યું તે કોને વેચ્યું? કાંક ગયો માણસ? ભવ્ય અને રોનક. ભવ્ય ને રોનક. તરલ આવે તો મને રોનક કોણે લખાયું? આયુષ કીધેલો. પાછો તો હજુ ખોટું કીધેલું. તરલ છે નામ? તરલ ખાલી નામ છે, દાખલો સરળ નથી. ચાલો આને વેચ્યું 2,02,500 અને આને વેચ્યું 67,500. એમાંથી માઇનસ કરો કેટલા મળી ગયા? 75% રકમ ચૂકવ્યું. 75% ચૂકવણી. ₹1,51,875 माइनस करना है 50,625. અહીંયા બી 75% કાઢો. 50,625 હશે. 5,000 વાળાઓ માઇનસ કરીને 16,875. આટલા પૈસા એ લોકો નાદાર થયા. પછી એ લોકોની મિલકત વેચીને તો તેમાંથી 25% ઓછા મળી શક્યાની એટલે બાકીના મળ્યા કેટલા? 75%. તો અહીંયાથી માઇનસ કરીએ 75% મળ્યા તો 25%નું શું થઈ ગયું? ગાલખાત. મેં આવું તમારી કેલ્સી પર કાઢવા વાત કરીને આના 75% 12,656 કે એમ તુક્કા માર્યો છે. આવીએ ને જોયું ને કેટલા આવે? 4 200 પછી
19 તો આખું બોલે તો ખબર પડે ને કે એક વાર પૂછવા પડે અમારે. અહીંયાથી તું કમાઈ રમે જો આ 50 625 અહીંયા ગયા તો આ 12 અહીંયા મૂકી લીધા એમ જ ટાઈમ પાસ સારું બરાબર. ચાલો આમાંથી કઈ ગલખાત લખાય? ભલામણથી. ક્યાં લખાય? આડત માલની ઉધાર બાજુ. વિગતમાં આડતિયાનું નામ જેત્ર ખાતે કાઉન્સમાં ગલખાત કેટલાની? 4219. તો હવે આની આમનો લખવા પડે. નંબર 9 આડત માલની ઉધાર બાજુ તો આડત માલ ખાતે ઉધાર તે જેત્ર ખાતે કેટલા? 4219 4219. નેક્સ્ટ નંબર 9 5% ઓઇલ વેચ્યા વિનાનું છે એટલે આખો સ્ટોક. જેત્રને 5% અને 2% આડત તથા આસામી આડત આપવામાં આવે. બંને આડત આપ્યા બાદ અને નફાનો ભાગ બાદ કર્યા પછી થયેલા ચોખ્ખા નફાના 1/8 ભાગ આપવાનો. હજી એક રામાયણ આવી ગઈ બરાબર. અને આપણા પર 20 જ મિનિટ બચી. પહેલાં આડત આપી લે પછી આખો સ્ટોક ગણીએ બરાબર. ચાલો આડત આપવા માટે નામ લખવા પડે આડતિયાનું. જેત્ર ખાતે કાઉન્સમાં આડત. આડતમાં નંબર 1 સામાન્ય આડત અને નંબર 2 આસામી આડત. સામાન્ય આડત કુલ વેચાણ પર અપાશે એટલે 6,750,000 પર કેટલા ટકા? 5% ને કાઢો 5%. 3,375. સામાન્ય આસામી આડત અપાઈ ઉધાર વેચાણ પર. ઉધાર વેચાણ છે 2,02,500. એના પર કેટલા ટકા? 2% ને 4,050. ટોટલ કરો બંનેનું 7,425 બરાબર. અને આમનો લખીએ ફટાફટ. આડત માલની ઉધાર બાજુ તો આડત માલ ખાતે શું થયું? ઉલટું ઉલટું નહીં ખોટું. 7,088 બરાબર ને. પોઈન્ટમાં છે પોઈન્ટ કાપીને લખાવો તો બરાબર જ છે. બરાબર છે. 3,038 આટલું ઓકે. 34,088 બરાબર ને. હવે મેં પાછો આમ નોંધ ત્રીજી વાર બોલ્યા આમ નોંધ લખીએ. આડત માલ ખાતાની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર અને નામમાં વિરુદ્ધનું નામ તે જેત્ર ખાતે. ટોટલ કેટલા લખીએ? 34,088 34,088. હવે આપણે બીજું શું ગણવાનું અહીંયા? આખર સ્ટોક. આખર સ્ટોક ગણે પછી આ બાજુ તફાવત બી લખવા પડે. આખર સ્ટોકના તફાવત ખાતે બરાબર. અને બીજું એને નફામાં ભાગ બી આપવાનો છે જો 1/8. નફામાં ભાગ આપે એટલે પાછું અહીંયા લખવા પડે જેત્ર ખાતે કાઉન્સમાં નફામાં ભાગ. પછી શું આવશે છેલ્લે? ચોખ્ખો નફો. એટલે આ બધાની આમનો લખી કાઢીએ પહેલાં હા ને. કેમ કે જે સારું હોય તે જલ્દી બતાવવાનું એમ. હવે તમે માનો તમારાથી આટલું ગણાય, આટલું બી ગણાય ને તો સારું કહેવાય. ખાલી આખા સ્ટોક નહીં ગણાય તમારાથી હા ને. એટલે જો ઇઝી આવી ગયું જેમાં સામાન્ય નુકસાન નહીં હોય તો તે આખો સ્ટોક બી ગણાઈ જાય તમારાથી હા ને. એટલે પ્રાર્થના કરજો. આડતના અથવામાં આડત જ પૂછાય હા. એટલે એક તો હશે ને એવો કે જેમાં સામાન્ય નુકસાન નહીં મળે બરાબર. તો એ એક એવો કેવો હશે? અને બ એમ કરીને 2 દાખલા પૂછેલા હશે તે જ હારો હશે હા ને. પણ તે છતાં ખાસું એવું આવડી ગયેલું છે. આખા સ્ટોકની જ મગજમારી છે. જો તો એક દિવસ એવું કરું ખાલી આખા સ્ટોક જ ભણાવું છેલ્લે સુધી હા ને. એવું કંઈ કરી દે હું તો એવું કરવાનું મને બહુ આળસ લાગે કેમ કે બહુ શીખવવા પડે એટલે. પણ કંઈ નહીં મારે ફી લેવાની એટલે મારે કરી આપવા પડે. ફીથી યાદ આવ્યું મંગળવારે બધાએ ફી જમા કરવાની છે બરાબર. ચાલો હવે જો એટલે સોમવારે રજા એમ ખબર પડી ગઈ શીટ વંદે માતરમ થઈ ગયું હા ને. હવે જો પહેલાં આખા સ્ટોક લખ્યું આપણે તો આડત માલ ખાતે જમા અને આખા સ્ટોક ખાતે ઉધાર. ખબર પડે આમનો હા ને. અહીંયા લખીએ આખા સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે. પૈસા જો આપણને ખબર નહીં મળે અને હોતા કદાચ આવડે એવો નહીં. ચાલો આડત માલ ખાતાની ઉધાર બાજુ આવડે તફાવત લખો તો આડત માલ ખાતે ઉધાર તે આખર સ્ટોકના તફાવત ખાતે. પછી આપણે આ નફામાં ભાગ લખ્યું એ બી આડત માલ ખાતાની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર તે જેત્ર ખાતે. નફામાં ભાગ નહીં લખાય
ક્ષેત્ર ખાતે. અને છેલ્લું નંબર 14, આ ચોખ્ખો નફો લખીએ ને તે તમારું લઈ જવાનું હોય ક્યાં? સામાન્ય નફા નુકસાન ખાતે, કાઉન્સમાં ચોખ્ખો નફો આવે. જ્યારે આમનો લખીએ ને ત્યારે જ યાદ આવતું છે પાછું મને. હા ને, તો અહીંયા લખાય ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર, અને અહીંયા ચોખ્ખો નફો નહીં લખાય. શું લખાય? સામાન્ય નફા નુકસાન ખાતે. એટલે આટલા પૈસા શોધવાના બાકી છે. બરાબર ને? આ ફોટો પાડવા પડશે મારે, કેમ કે જગ્યા જોઈએ ને. હવે ખાલી ગણતરીનો જ ફોટો પાડી લેમ પહેલાં. બરાબર? એન્ડ્રોઈડમાં ફોટો પાડ્યો છે. સોરી કે તમને કષ્ટ થાય એન્ડ્રોઈડમાંથી લખવામાં. તમારો એન્ડ્રોઈડ જ કે ગરીબ. આખા સ્ટોકવાળું કાલનું જે મિસ્ટેક હતું ને તે બી અત્યારે જ શીખી લેવાનું છે આપણે આના સાથે જ. બરાબર? ચાલો, આખા સ્ટોકમાં જ્યારે સામાન પેલી કેમ માથું પકડીને બેસી ગઈ, આપણે આખા સ્ટોકનું પાનું ખુલ્લું જ રાખીએ, જેથી કરીને મારા જેવા હોશિયાર વિદ્યાર્થીની પણ ભૂલ થાય નહીં. બરાબર? એકચ્યુઅલી હમણાં મેં શિક્ષક થઈ ગયો કે. ચાલો, અહીંયા લખીએ આખર સ્ટોક. હવે જ્યારે બી સામાન્ય નુકસાન આપેલું, પહેલાં તો આખા સ્ટોક કઈ કિંમતે ગણાય? બળદિયા કિંમતે ગણાય. બરાબર? આખા સ્ટોક ગણવાનું હોય ને સામાન્ય નુકસાન આપેલું હોય તો સૌથી પહેલાં તમારે ચેક કરવાનું કે પેલા માણસ પાસે કેટલો માલ પહોંચ્યો છે. માણસ એટલે આડતિયા પાસે. બરાબર? વેચવા પહેલાંનો માલ શોધવાનો. કયો માલ શોધવાનો? વેચવા પહેલાંનો. તો અહીંયા સૌથી પહેલાં મેં લખું મોકલેલ માલ. બરાબર? મોકલેલ માલની કઈ કિંમત લખવાની આપણે? ભરતિયા કિંમત. કેટલી મોકલી? 5,40,000. બરાબર? પ્લસ એમાં આપણે ખર્ચો કર્યો, હા કે ના? પ્લસ કરીએ માલધણીનો ખર્ચો. અહીંયા પ્રમાણસર લખવાની જરૂર નહીં મળે, કેમ કે આપણે તો ટોટલ માલ જ લખતા છે. ટોટલ માલ લખતા છે એટલે માલધણીનો ખર્ચો કેટલો? 20,000. પ્લસ કયો ખર્ચો કરવો પડે? આડતિયાનો ખર્ચો. હા, આડતિયાનો કયો? બિનઆવર્તક ખર્ચા. ચાલો, આડતિયાનો બિનઆવર્તક ખર્ચો કેટલો? 10,000. એટલે ટોટલ ખર્ચો કેટલો થયો અહીંયા? 5,70,000. બરાબર? અને આમાંથી શું માઇનસ કરવાનું? ખાલી અસામાન્ય નુકસાન. આવું જ ગોખી જ રાખવાનું ડાયરેક્ટ. બરાબર? આમાંથી શું માઇનસ કરવાનું તમારે? અસામાન્ય નુકસાન. પણ કઈ કિંમત? ભરતિયા કિંમત. અને આપણે પેલા દાખલામાં શોધેલી હતી, મતલબ આ દાખલામાં આગળ શોધેલી હતી તે કઈ હતી? મૂળ કિંમત. તો તે ડાયરેક્ટ નહીં મૂકી શકે તમે. બરાબર? તો હવે અહીંયા મારે અસામાન્ય નુકસાન ભરતિયા કિંમતે શોધવા પડશે. ભરતિયા કિંમતે શોધે એટલે 200 લીટરનું હતું અસામાન્ય નુકસાન. બરાબર? ભરતિયા કિંમત 135 હતી. કરો ગુણાકાર. કેટલા? 27,000. એની અંદર પ્લસ કરવા પડે માલધણીના પ્રમાણસર ખર્ચા અને પ્લસ કરવા પડે આડતિયાના બિનઆવર્તક ખર્ચા. અને અહીંયા આપણે પાછું પદ મૂકવા પડે, પણ મેં તમને કીધેલું એ ખર્ચા સેમ જ આવે. અને તો પદની મૂકવાની જરૂર નથી. 1,500 હતા ને ફોટામાં? જોઈ લે, મને તો યાદ જેવા છે. 1,500. 1,500 બરાબર છે. અહીંયા 18,000 પ્લસ 1,500 આપણે કરેલા તે ખરો કેટલા આવે? 28,500. આ માઇનસ કરો. પૂરા. બરાબર? આ કયો માલ મળ્યો આપણને? વેચાયા પહેલાના માલની કઈ કિંમત? ભરતિયા કિંમત. ક્લિયર? આટલું બધાને આટલું જ ગણવાનું. બરાબર? ક્યારે? જ્યારે સામાન્ય નુકસાન હોય ત્યારે. એના પછી ચેક કરીએ કે આપણા પાસે જે આડતિયાને માલ મળ્યો તે ટોટલ કેટલો માલ મળ્યો તે. તો જો પાછું લખું મેં મોકલેલ માલ. મોકલેલ માલ કેટલો? 1,000. 1,000 નહીં, 4,000. 4,000 તે બી શું? લીટર લખી શકે તમે. બરાબર? એમાંથી થોડુંક સામાન્ય નુકસાન થઈ ગયું. કેટલા લીટરનું? 200 લીટરનું હતું ને, તો એ 200 લીટર માઇનસ કરીએ. પછી થોડુંક અસામાન્ય નુકસાન થઈ ગયું. કેટલા લીટરનું? એ બી 200 લીટરનું. તો પૈસા કેટલા? 3,600 લીટર. અને આ 3,600 લીટર કયા? આમ વેચાયા પહેલાંનો. ખબર પડે આટલું? એટલે આપણે બંને ટાર્ગેટ શું શોધતા હતા? વેચાયા પહેલાંનો કેટલો છે તે. તો અહીંયા મેં આવું લખી શકું, વેચાયા પહેલાંનો માલ. બરાબર? ચાલો, હવે આપણે ચેક કરીએ કે આખરમાં કેટલો સ્ટોક બચ્યો છે તે. બરાબર? તો અહીંયા જ ગણતરી કરીએ. પાછું મોકલેલ માલ 4,000, એમાંથી સામાન્ય નુકસાન 200, એમાંથી અસામાન્ય નુકસાન 200, લીટર લીટર લીટર. અને હવે આપણે માઇનસ કરીએ વેચાણ. રોકડ વેચાણ કેટલા લીટર? 1,800 લીટર. દેખાયું બધાને? પછી ઉધાર વેચાણ કેટલા લીટર? 1,000 લીટર.
પછી રોકડ વેચાણ કેટલું, સોરી રોકડ વેચાણ લખાઈ ગયું, શું આવે, ભલામણથી વેચાણ કેટલું 400 લીટર. અને અંગત વપરાશ માટે બી લઈ ગયો. જો અહીંયા તમે આવું નહીં લખેલું હતું ને 200, તો આપણે લોચા પડી જતે, હા ને, એટલે લખવાનું જ અંગત વપરાશ માટે લઈ ગયો 200 લીટર. તો બાકીનો માલ મારો બચ્યો છે કેટલા, 200 લીટર મારો શું આવી ગયો, આખર સ્ટોક. હવે મારે પદ મૂકવાનું. પદ મૂકતી વખતે આવું લખવાનું કે જ્યારે પદમાં છે ને કંઈક શોર્ટકટ બનાવ્યું તો વધારે સારું પડે, પણ શોર્ટકટ બને તેવું નહીં મળે. ચાલો આવું લખજો. જો મારો 3600 લીટરનો માલ છે, ક્યાંથી લખ્યા, ત્યાંથી. એ 3600 લીટરનો ભાવ કેટલો છે, 5,41,500. તો આ 3600 લીટરની ભરતીય કિંમત છે મારી 5,41,500. તો આખર સ્ટોક જ્યારે 200 લીટર છે ત્યારે કેટલી, 300083. હાસ, આ મારો શું આવી ગયો, આખર સ્ટોક. આજે હાર્ડ નહીં લાગ્યું ને, હા ને, આજે નહીં લાગ્યું, નહીં ખબર કેમ એવું થયું, પણ આજે નહીં લાગ્યું, હા ને, કારણ અમથું ખોટું તમને જૂઠું બનાવીને કેમ એના કરતાં 30083. હવે જો કાલનું જે આવેલું આપણું યાદ રાખો, યાદ કરો, અહીંયા એક 99,000 આવેલું હતું, પછી આપણે માલધણીના પ્લસ કરેલા અને આડતિયાના પ્લસ કરેલા ને 1,4 સમથિંગ આવેલા, બરાબર ને. આ 104 એ અહીંયા લખેલા આપણે, બરાબર. જ્યારે એનો તફાવત લખવાની વાત આવે ને, તો તફાવતમાં કોઈ દિવસ આ ખર્ચા પ્લસ કરવાવાળા માલનો તફાવત નહીં કઢાય, હંમેશા કોનો કઢાય, ખર્ચા પહેલાંનો, હા ને, યાદ રાખજો આટલું. તો આ 99,000ના તો ટકા કાઢીને મૂકેલા હશે, બરાબર, મૂકેલા હશે નહીં, તમારે મૂકવાના. 99,000ના જેટલા ટકા હોય ને, 20-25 કંઈક ટકા હતા તે કાઢવાના ને પછી તફાવતમાં લખવાના. સેમ અહીંયા બી. હવે જ્યારે તમે આ તફાવત લખે ત્યારે આના ટકા નહીં કાઢી શકે તમે, બરાબર. તમારે ડાયરેક્ટ જોવાનું કે કેટલા લીટર બચેલો, કેટલા બચેલો, 200. તો મેં અહીંયા લખા ડાયરેક્ટ તફાવતમાં 200 લીટર અને ગુણ્યા કેટલા હતા, 45 હતા ને તફાવત, 90 માઇનસ 45 પછી 135 હતા, પેલા 3 કિંમત યાદ આવે મેં હું કેમ, હા ને, પડતર કિંમત હતી 90, તફાવત હતો 45. તો અહીંયા કેટલા લખવા પડે, 45. 45 × 90, 9,000. આજે ક્લિયર થઈ ગયું બધાને, હા ને. એટલે હવે નહીં ક્લિયર થાય ને તો આ વિડીયો પાછો જોજો. ચાલો, તો આખા સ્ટોકમાં પૈસા લખું મેં 30083, 30083. આડત માલ તફાવતવાળું લખું 9,000 અને 9,000. હવે વાત આવે આની. આને એવું કીધેલું છે વાક્ય નફો આપવાનું તે આડત આપ્યા બાદ અને નફાનો ભાગ આપ્યા પછી થયેલા ચોખ્ખા નફાના 1/8 ભાગ આપવાનો છે, બરાબર. જોજો અહીંયા કોઈક એક ચોખ્ખો નફો થયેલો હશે, બોર્ડ પર જો ચોખ્ખો નફો થયેલો હશે, એમાંથી નફામાં ભાગ આપવાનો અને પછી જે બચે ને તે તમારો નફામાં ભાગ આપ્યા પછીનો નફો, બરાબર. આ નફા પર એણે કેટલું આપવા કીધેલું છે, 1/8. ક્લિયર થાય આટલું કે નહીં થાય, હા ને. એટલે અહીંયા લખું મેં 1/8. તમને એક શોર્ટકટ ગુખાવેલું, જ્યારે આવી રીતના હોય ને તમારે ઉપરના પૈસા કાઢવાના હોય તો ઉપર કેટલું, 1 વધારી દેવાનું, એટલે 1/9. તો બી ડાયરેક્ટ આવી જાય, બરાબર. પણ જો તમને નહીં આવડતું હોય, પહેલાં તો ચોખ્ખો નફો શોધો, જમા બાજુનું ટોટલ મારીને ઉધાર બાજુનું ટોટલ મારો ને માઇનસ કરો. જમા બાજુનું ટોટલ કેટલું, કેટલું, 8,30,783. કેટલા, 7 30 83 83 આવ્યો છે એક જવાબ મને. ચાલો, માઇનસ ઉધાર બાજુનું ટોટલ કરો. કેટલા, 6,48,877, બરાબર. માઇનસ કરો એટલે ચોખ્ખો નફો મળે. નહીં બોલવાના,
2,01,456. હવે જો અહીંયા જોજો આ ચોખ્ખો નફો કયો? આ નફામાં ભાગ આપ્યા પહેલાનો છે. બરાબર ખબર પડે બધાને? જો એ લોકો એમ કીધેલું તે પહેલાનો નફા પર 1/8 તો અહીંયા ડાયરેક્ટ 1/8 કાઢી શકે તમે. પણ એ લોકો એમ કીધું છે પછીના નફા પર 1/8 આપવાનો. પછીના નફા પર 1/8 એમ કહીને તો તમારે સાદું સિમ્પલ આ શોર્ટકટ વાપરી લેવાનું. ગુણ્યા કેટલા? 1/9. કાઢો 22,384. અને મને કેલ્સી આપો તો. છ 28 આટલા જ આવ્યા. તો આમાં કેમ 641,533? મેં ખોટો તમારા પર શંકા કર્યા કરું. આ લોકોએ ગલખાતના 16,875 લખેલા છે તે એ લોકોના જ ખોટા છે. અરે ઢોર હતા પોયરા બી. બરાબર છે આપણું. ચાલો કાઢો કેટલા આવ્યા? 22,384. એ લોકો કરતાં આપણો જવાબ અલગ છે પણ આપણો સાચો છે. એ લોકોએ પેલા ગાલખાતમાં પેલા 25% હતા ને તે વાળું નથી કરેલું, એના પહેલાંની રકમ લખી દીધેલી છે. તો નફામાં ભાગ કેટલો લખું? 22,384. હવે અહીંયાથી માઇનસ કરો, આ કેટલા આવે? ચાલો ની કેટલા વાર? 1,790,72. હવે જો પેલો પાછું પ્લસ માઇનસ કરવાની જરૂર નહીં મળે. અહીંયા ડાયરેક્ટ બી લખી શકે તમે 1,79,072. બંને બાજુ ટોટલ જોઈ લો, સરખું બેહી જ જાય. પછી જોયા કરજો, બેહી જ જાય. અહીંયા જો આડત માલ ખાતે આ જેત્રવાળા પૈસા લખવાના નફામાં ભાગના 22,384, 22,384 અને આ લખવાના 1,79,072, 1,79,072. પરફેક્ટ છે આપણો દાખલો. કાલવાળા દાખલામાં શું કરવાનું? જે તફાવત છે તેમાં અહીંયા 99,000 ગુણ્યા કરીને ટકા કાઢવાના. ક્લિયર આટલું બધાને? અને કેમ કે માલધણીને આડતિયાના ખર્ચા પ્લસ કર્યા પહેલાંની રકમ લખાઈ તફાવતમાં.